નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે ગાંધીનગરની સફરમાં આવ્યો છું MS સ્ટુડિયોમાં. MS સ્ટુડિયો એટલે કે મયુર ઠાકોર, કોણ ન જાણતું હોય. એમના સ્ટુડિયોમાં જે બેઠો છું, પણ ત્યાં એક સરસ મજાના કલાકાર મને મળ્યા છે. એ સુપર હિટ ગાયક કહી શકાય, જેને સંગીતની દુનિયામાં હજુ તો પગલાં માંડ્યા છે, પણ સરસ ગુજરાત બહાર નામ જેને ઉજાગર કર્યું છે, એમને આજે મળવું છે. જય માતાજી. જય માતાજી. ખરેખર બેન, તમને મળીને આનંદ થયો, કારણ કે એ સ્ટુડિયોમાં એક ચાલુ કામમાં તમે તમારો સમય આપ્યો છે, તો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો બેન, જ્યારે હું કોઈના પોડકાસ્ટ કરતો હોય, કોઈના ઇન્ટરવ્યૂ કરતો હોય, ત્યારે એક સવાલ મારા દર્શકો અચૂક કરતા હોય છે કે તમારી સમક્ષ કોણ છે, એમનું નામ અને એમનું ગામ, એ મારે જાણવું હોય છે. તો તમારા અંદાજમાં તમારું નામ અને તમારા ગામ તમારા દર્શકોને જરા કહેશો. જય માતાજી મિત્રો, હું છું પિંકી ઠાકોર ને મારા ગામનું નામ જમેતપુરા છે. ખૂબ સરસ. પિંકીબેન ઠાકોર એમનું નામ છે અને જમિયતપુરા ગામના પોતે વતની છે. તો આગળનો સવાલ બેન કરીશ તમને કે એક તમે કલાકાર છો, તો કલાકારમાં તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો આ કઈ રીતે આવવાનું થયું કલાકારમાં? એટલે પહેલું સોંગ મારા પપ્પાએ એમના માટે લખ્યું હતું. વાહ વાહ. પણ મારા પપ્પા, મેં કીધું કે મારે ગાવશે, તો મારા પપ્પા કે કઈ વાંધો નહીં, તું ગઈ લે. એટલે પછી અમે અહીંયા સ્ટુડિયો આવ્યા. ખૂબ સરસ. તમે પોતે એક કલાકાર છો, પણ તમારા પપ્પા પણ કલાકાર છે, અને સિંગર હોવાને નાતે એમના માટે જે સોંગ લખ્યું આજે તમે ગાયું, ત્યારથી એક ગાવાનો ઇન્ટરેસ્ટ જાગ્યો છે તમને. તો જરા એ સોંગનું નામ મારે સાંભળવું છે. એ કયું સોંગ હતું? વીતી જશે વિચારોમાં વર્ષો, મારું પહેલું સોંગ. વાહ વાહ, ખૂબ સરસ. સરસ મજાના શબ્દો છે એના. તો મારા દર્શકોને એક તાલાવેલી હોય છે કે કોઈ પણ સિંગરને જ્યારે ફર્સ્ટ ટાઈમ મળું ત્યારે એમને સાંભળવા હોય છે એમને. તો હવે એ ફર્સ્ટ સોંગ આપણે સાંભળીશું તમારા અવાજમાં. તો મારા દર્શકોને એક બે લાઈન સંભળાવો. હો વીતી જશે વિચારોમાં વર્ષો, વીતી જશે વિચારોમાં વર્ષો, તમે એકલા મેલી સીધ ફરશો, હો મને એકલા મેલી સીધ ફરશો. વાહ વાહ વાહ. વીતી જશે વિચારવામાં વર્ષો, પણ એક કલાકાર મોટા બનવું છે તમારે, તો એમાં તો આપણે વર્ષો લગાડવા નથી, કારણ કે ફાસ્ટ જમાનો છે, યુટ્યુબનું માધ્યમ છે, સેટેલાઇટ, અને આજે સારા એવા માધ્યમથી લોકો ફટાફટ આગળ જતા હોય છે. તો તમે પણ એક દિવસ મોટા કલાકાર બનવા માટે જે પ્રયાસ કરો છો, જે સ્ટ્રગલ કરો છો, તો એ તમે જે જારી રાખજો, કારણ કે 100% મહેનત કરી અને એનું ફળ મળતું હોય છે. તો અને તમને સપોર્ટ છે, મયુરભાઈ ઠાકોરનો સપોર્ટ છે, તમારા ફાધરનો સપોર્ટ છે, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ઘણો બધો સપોર્ટ છે. તો 100%, કારણ કે તમારા ગળામાં એક બેજ છે, નવો સરસ મજાનો તમારો અવાજ છે. મેં તો હું ફર્સ્ટ ટાઈમ તમને મળ્યો છું, પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક તમારો અવાજ મેં સાંભળ્યો હોય એવું લાગે છે. નો ડાઉટ ક્યાંક યુટ્યુબના માધ્યમથી અથવા કોઈ પ્રોગ્રામમાં કદાચ સાંભળ્યા હોય તમને. તો બેન, જેમ વાત કરી કે તમારા પપ્પા પણ સિંગર છે, એટલે વારસામાં તમને મળ્યું છે એક બ્લડ રિલેશન, લોહીના ગુણ કહેવાય. તમારા ફાધરના જે વારસો છે તમે જાળવી રાખ્યો છે. તો બેન, આગળ કેવો પ્રયાસ છે આગળ વધવાનો? નવીનતામાં કોઈ સોંગ બનાવવું છે કે એવી કઈ? સોંગ તો અત્યારે ચાલુ જ છે બનાવવાનું. વાહ વાહ. કેટલા સોંગ અંદાજે કર્યા છે? અંદાજે તો 15-20 જેવા ખરા. ક્યાં વાત હે. ટૂંક સમયમાં જ આટલે સુધી પહોંચ્યા છો તમે, આટલા બધા સોંગ રેકોર્ડ કર્યા છે. તો એમાં વધુ શું ગાઓ છો તમે? માતાજીના સોંગ વધારે ગાઉં. ક્યાં વાત હે. ઠાકોર હોય એટલે ભાઈ ભક્તિમાં તો થોડું હોય, માતાજીને માનવા વાળા વર્ગ છે, તો એ તો હોવું જ જોઈએ. તો કોઈ માતાજીનું સોંગ તાજેતરમાં કોઈ રેકોર્ડ કર્યું એવું કોઈ ખરા? હા. કયું છે? તારા સિવાય મેલડી બીજું કોઈ ખાસ નહીં. ક્યાં વાત હે. આજે મેલડી માતા એટલે કળિયુગમાં જીવતા જાગતા દેવ કહેવાય, અને લગભગ લોકો એને માનતા હોય છે. તો 100% એ ગીત સાંભળીશ અને મારા દર્શકોને સંભળાવીશ. હો તારા સિવાય મેલડી મારે બીજી વાત નહીં, તારા સિવાય માતા મારું કોઈ ખાસ નહીં. ખૂબ સરસ. કારણ કે એક માતાજીમાં શ્રદ્ધા છે અપાર તમારી, તો 100% યુટ્યુબના માધ્યમથી લોકો સાંભળે છે તમારું ગીત. તો દર્શકોને કહીશ કે ખરેખર બેન એક પ્રથમ પગથિયું માંડ્યું છે, અને 100% હેલ્પની જરૂર છે.
તો દર્શકો, એક ઠાકોર સમાજની દીકરી છે એટલે કલાકાર કોઈ નાનો હોતો નથી, કોઈ મોટો હોતો નથી, પણ જેમ જેમ એનું લેવલ બનતું જાય, જેમ જેમ લોકો ઓળખતા થાય, એમ એમ લેવલ બનતું હોય છે. તો 100% દર્શકો આ દીકરીને સપોર્ટ કરજો, કારણ કે હજુ તો એને ઘણા બધા સપોર્ટની જરૂર છે. તો તમારા કોઈ ફંક્શન હોય, કોઈ પ્રોગ્રામો હોય, કોઈ એવા તમે આયોજન કર્યા હોય, તો 100% દીકરીને યાદ કરજો. યુટ્યુબની સ્ક્રીન પર વિડીયોમાં મારા નંબર હોય છે, અથવા તમે ગાંધીનગરમાં આવીને MS સ્ટુડિયોમાંથી પણ એને બુક કરી શકો છો. તો એક આવી દીકરી જો આગળ જશે તો 100% ગુજરાતનું તો ખરું, પણ ગુજરાત બહાર પણ એ નામ કરે એવું મને લાગે છે. અને હું તો મારા અંતરના આશીર્વાદથી કહું છું કે 100% એ દીકરી એક દિવસ મોટો કલાકાર બનશે, કારણ કે એવું લાગે છે મને અત્યારથી એના અવાજમાં. તો બેન, સારું ગાઓ છો તમે, અને સારો અવાજ પણ છે, જોડે જોડે તમારા સપોર્ટ પણ એવા સારા છે, એટલે હું આવું કહી શકું દિલથી કે 100% એક દિવસ મોટા કલાકાર બનશો. તો ગામડે ગામડે ફરું છું અને તમારા જેવા નવોદિત કલાકારોને મળું છું, અને યુટ્યુબના માધ્યમથી એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું. તો કલાકારને ખરેખર મળું છું એટલે મને આનંદ આવે છે, અને આજે તમને મળીને પણ મને ખૂબ આનંદ છે કે એક ઠાકોર સમાજની નાની ઉંમરની આટલી દીકરી જો સરસ ગાતી હોય તો એને 100% હેલ્પ કરવી જોઈએ. તો બેટા, એક સરસ મજાનું ભજન સાંભળવું છે તારા મોઢે, કારણ કે ભજન એક એવી વસ્તુ છે કે એ અમર છે, એ સદા ચાલતી વસ્તુ છે. જો કદાચ ગીતો, લોકગીતો, લવ સોંગ, આ બધું થોડા સમય પછી કદાચ મટી જતું હોય છે, પણ ભજન એક એવી વસ્તુ છે, એ લોંગ ટાઈમ ચાલવાવાળી વસ્તુ છે. તો સરસ મજાનું તને ગમતું હોય અને પ્રોગ્રામોમાં તું ઘણીવાર ગાતી હોય, અથવા તને ઘણીવાર એ કોઈ ભજન એવું ગમતું હોય, તો સરસ મજાનું ભજન યુટ્યુબના માધ્યમથી આપણે દર્શકોને સંભળાવીશું. આ મારું પોતાનું જ સોંગ છે, દ્વારકાધીશનું. ક્યાં વાત MS છે. સ્ટુડિયોમાં જ રિલીઝ વાહ થયું છે. વાહ. હો મને વાલું તારું ધામ દ્વારિકા વાળા, મને વાલું તારું ધામ દ્વારિકા વાળા, બોલો કૃષ્ણ રે હરે કૃષ્ણ રે, દુનિયાનો નાથ મારો દ્વારિકા વાળો, વામોજ. મોરલી વગાડે મીઠી યશોદાનો લાલો, કાળા કાનજી ને રૂપાડી રાધા, બોલો કૃષ્ણ રે હરે કૃષ્ણ રે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. એક મારો સવાલ એવો છે કે તું દીકરી છે, અને દીકરીને તો ઘરના કામ પણ કરવા પડતા હોય છે, તો આ બધું મેનેજમેન્ટ કઈ રીતે, ભણવાનું, પછી આ પ્રોગ્રામોમાં જવાનું, રેકોર્ડિંગમાં જવાનું, ઘરના કામકાજ કરવાનું, આ બધું મેનેજ કઈ રીતે કરે છે? એટલે ઘરના કામ તો મારા મમ્મી ખાસ ના કરાવો. એમ ફેમિલીનો ખૂબ સપોર્ટ છે, મમ્મી પપ્પાનો. વાહ વાહ. મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ. અને આ બીજું બધું તો આપણે ભણીને પછી કદાચ રેકોર્ડિંગમાં જવાનું તો થઈ જાય. ખૂબ સરસ. અભ્યાસ કેટલો કરે છે બેટા? 11. 11. સ્ટડી ચાલુ છે કે? હા, ચાલુ જ છે. વાહ વાહ. તો સ્કૂલમાં બધાને ખબર છે કે તું ગાય છે? હા. હા, વાત છે. તો એક સિંગરની ઉપમાથી લોકો તને જોતા હશે, હમ. તો સ્કૂલમાં ગાવાનું કદાચ થતું હશે, કોઈ એવા પ્રોગ્રામો હોય તો તને ગવડાવે છે ખરા? ગવડાવે ને. વાહ વાહ. તો ટીચરનો કેવો સપોર્ટ છે આમાં? ટીચરનો બી સપોર્ટ. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે ફેમિલીનો સપોર્ટ છે, ટીચરોનો સપોર્ટ છે, તો એ તો બરાબર છે, આગળ વધવા માટે આ લોકોનો સપોર્ટ જોઈએ, પણ આમાં વધુ આગળ આવવા માટે, નામ બનાવવા માટે એક દર્શકોનો સપોર્ટ હોય છે, તમારા ચાહકોનો સપોર્ટ હોય છે. તો એ ચાહકો પણ સારા એવા તને મળ્યા છે, તો ઘણા બધા સોંગ તમારા રિલીઝ થયા છે, તો એમાં સારું કોઈ સોંગ ચાલ્યું હોય, જેમાં વધારે વ્યૂઝ આવ્યા હોય, વધારે લોકોની કોમેન્ટો આવી હોય કે તું સરસ ગાય છે, હંમેશા આવી સ્ટ્રગલ ચાલુ રાખો, તો એવું કયું ગીત છે? ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ્સ ચાલી હતી 3 મિલિયનની. વાહ વાહ. મેલડીમાં. વાહ. તો ઇન્સ્ટામાં પણ આઈડી છે, કયા નામે છે? સિંગર પિંકી ઠાકોર. વાહ વાહ, પોતાના નામે જ છે. વાહ વાહ. તો પિંકી ઠાકોરનું નામ ગુજરાત બહાર પણ ઇન્સ્ટા દ્વારા નીકળ્યું છે. તો એ કયું સોંગ હતું? એ તો ગીતની રીલ્સ હતી. વાહ વાહ. તો કઈ રીલ્સ છે? હો, પહેલી વાર રવિવાર ભરવા જ્યો તો કોકની હારે, ભાડાના પૈસા
પણ નતા મારી પાસે. આજ તારા પરતાપે ગાડીઓ ઘણી ધૂમ ચાલે છે ધંધા પોણી. એ હાચો રે સંગાત રે મારી મેલડી માડી. એ મારો હાચો રે સંગાત રે એ મારી મેલડી માડી. વાહ વાહ વાહ. તારા ગીતોના શબ્દો અને ગીતો પરથી મને એવું લાગે છે કે મેલેડીમાં અપાર શ્રદ્ધા છે, કારણ કે વારે ઘડીએ મેલેડીનું નામ આવે છે અને જેના પર મેલેડીની કૃપા થાય પછી તો કાંઈ ઘટે નહીં. તો બેટા, ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. આના પહેલાં કોઈ ઇન્ટરવ્યૂ થયું નથી તારું. તો આ ગુજરાતી રંગમંચમાં તને સવાલ જવાબ કરું છું, તો તને ગવડાવું છું, તો કેવું લાગે છે? મજા આવે છે. શરૂઆતમાં મેં જોયું કે તારું ઇન્ટરવ્યૂ થવાનું હતું, તો થોડો ડર હોય તને, થોડું ગભરામણ એવું મને લાગતું હતું. પણ હવે સરસ મજાના તું જવાબ આપે છે, તો હવે ડર નથી તારામાં અને ફર્સ્ટ ક્લાસ તું જવાબ આપે છે. તો મિત્રો, ગુજરાતી રંગમંચ ચેનલ એટલે આપણા બધાની ચેનલ. અને આજે પિંકી ઠાકોર સરસ મજાના સવાલ જવાબ આપણે કર્યા અને સરસ મજાના એને જવાબ આપ્યા છે અને એક સરસ મજાના કલાકાર બનવા માંગે છે. તો 100% એને હેલ્પ કરીશું. પણ એક હજુ મારે એક સરસ મજાનું સોંગ સાંભળવું છે. એનું એક સોંગ ગવડાવીને અને આપણે પછી આગળ ઇન્ટરવ્યૂનો વિરામ કરીશું. તો સરસ મજાનું એક સોંગ પિંકી, હવે એવું સોંગ ગાવું છે કે ખરેખર લોકો સાંભળે તો એમને એવું લાગે કે 100% પિંકીના પ્રોગ્રામ જોવા છે અને પિંકીને સાંભળવી છે. હો તું જ ગમે રે મને, એક તું જ ગમે રે. આખી રે દુનિયામાં બીજું કોઈ ના ગમે રે. દિલમાં રમે રે તું મારા દિલમાં રમે રે. આખી રે દુનિયામાં બીજું કોઈ ના ગમે રે. વાહ વાહ, ખૂબ સરસ. તો મિત્રો, ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે, પણ એમની એક મુલાકાત કરજો. 100% ફરીથી એકવાર કહું છું કે એને ખરેખર હેલ્પની જરૂર છે અને એને હેલ્પ કરીશું તો એનો ઉત્સાહ વધશે. અને બીજું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો, જે નવોદિત કલાકારો છે, ખરેખર એ બજારમાં આવવા માગે છે, લોકો સમક્ષ આવવા માગે છે, એવા કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી પિંકી ઠાકોર અને ભવાની અગ્રજના દરેકને જય માતાજી.